તું ઊભી રહે, હું જઈને જોઉં છું. પપ્પા, હવે મારે રિઝલ્ટ જોઈએ છે. એ તો પછી મારે વિચાર કરવો પડશે કે તમારા લોકોનું શું કરવાનું. અરે મારી ઢીંગલી, તું ટેન્શન ના લેતી, તું જોતી જા. 5 મિનિટની અંદર એ લોકોને રસ્તા પર લાવી દઉં છું. જો હા પપ્પા, મારે પણ એ લોકોને રસ્તે રજડતા જ જોવા છે. હર્ષાબેન, પહેલાં તમે શાંત થઈ જાઓ. એવું હોય ને તો આપણે બેસીને વાત કરી. હું અહીંયા શાંતિથી બેસીને વાત કરવા નથી આવી, ઘર ખાલી કરાવવા આવી છું. હર્ષાબેન, મને લાગે છે કે કોઈ ટેન્શનમાં કે પછી કોઈ ડરના કારણે તમે અમારી સાથે આવી રીતે વર્તો છો. જો તમે જરાય ચિંતા ના કરો. હા, સાચું કહું તો મેં હંમેશા તમને મારી સગી બેનની જેમ માન્યા છે. તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી, પ્લીઝ. અને જો તમને એવું લાગતું હોય ને તો તમે એને આદિ અમારી સાથે રહેવા આવી જાઓ. હે, મારી દીકરીને શું પટ્ટી પડાવી રહ્યો છે? તમારા પોતાના રહેવાના ઠેકાણા નથી અને મારી દીકરીને આંસુ આપવા નીકળ્યો છે? પ્રવીણ અંકલ, અત્યારે તમે અમારા ઘરમાં ઊભા છો, એ ભૂલતા નહીં. અમારું ઘર? એ વર્ષા, એ આ લોકોને કંઈ કહ્યું કે નહીં? વર્ષાબેન, તમારે કોઈના પણ દબાણમાં આવીને અમારી સાથે આવી રીતે વાત કરવાની કોઈ જરૂર નથી. તમારે જે કંઈ પણ કહેવું હોય ને અમને કહી દો. તમને કોઈ કંઈ નહીં કહે એની ખાતરી હું આપું છું. અરે કોઈ મને શું કે? હા ક્રિશ, એક વાત યાદ રાખજે, રાધાના કારણે મેં તમને આ ઘર રહેવા માટે આપ્યું હતું. હવે રાધા નથી તો તમે પણ અહીંયા નહીં રહી શકો. તમે બધા હમણાં ને હમણાં ઘર ખાલી કરીને અહીંયાથી નીકળી જાઓ. અરે તમે શું બોલો છો એનું તમને ભાન છે વર્ષાબેન? હું પૂર્ણ સભાન અવસ્થામાં બોલી રહી છું. તમે લોકો હમણાં ને હમણાં ઘર ખાલી કરીને નીકળી જાઓ. વર્ષા બરાબર જ કહે છે. અરે તમે શું ઊભા છો? ચલો નીકળો અહીંથી. વર્ષાબેન, તમે ડરશો નહીં. તમને આ બધું કરવા માટે કોઈ દબાણ કરતું હોય અથવા તમને આ બધું કરવા માટે કોઈ મજબૂર કરતું હોય તો તમે મને કહો ને. મારા પર કોઈનું દબાણ નથી. હું જે પણ કંઈ કહી રહી છું આ પરિસ્થિતિને યોગ્ય લાગે એવી રીતે જ કહી રહી છું. અરે હા, હું તો ભૂલી જ ગયો. રાધા હવે આ ઘરમાં નથી રહેતી, તો આપણે કેવી રીતે રહી શકીએ? નહીં, બરાબર સમજો તો ક્રિશ. રાધા નથી ને એટલે તમે પણ અહીંયા ના રહી શકો. અરે આવું કેમ કરો છો વર્ષાબેન? અત્યારે અમારા લોકોની જે હાલત છે ને એ તમે નહીં સમજી શકશો તો કોણ સમજશે? આ પરિસ્થિતિમાં અમે ઘરની બહાર ક્યાં જઈને રહીશું એનો તો વિચાર કરો. વર્ષાબેન, હું તમને રિક્વેસ્ટ કરું છું, મહેરબાની કરીને આવું ના કરો. તમે હાથ જોડું છું તમને. હવે આનો કોઈ અર્થ નથી લીલા ભાભી. અરે હું તો તમને પણ કહું છું કે તમે પણ તમારા પિયરે જતા રહો, તમારા પપ્પાની ત્યાં. ને તમારી દશા પણ આ ઉર્મિલા નાણાવટી મારી બેન રાધા જેવી કરી નાખશે. વર્ષાબેન, ઇનફ. ક્રિશ,